હાય ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છે મેંગો માઝા. તો મેં કેરીના કટકા અને ખાંડ બંને મિક્સ કરી દીધી છે અને ફટાફટ બ્લેન્ડર મારી દઈશ. તો આજે બહુ જ ગરમી હતી અને ઉનાળો હતો અને પીવાનું મન થયું હતું માઝા. તો ચાલો મેં કઈ રીતે બનાવ્યો છે બતાવી દઉં. તો જો એમાં નાના ટુકડા લીધા હતા અને ખાંડ લીધી હતી. એને બ્લેન્ડરથી ક્રશ કરીને એક ગારણા વડે હવે હું ગાળી દઈશ. 2 ચમચા પલ્પ લઈશ અને જેને હું ગારણાથી ગાળી લઈશ. હવે હું ઠંડુ પાણી લઈશ 2 ચમચા જેટલું, કારણ કે પલ્પમાં આગળ પડતી ખાંડ છે. એટલે ફ્રેન્ડ્સ, આવો જ મસ્ત ટેસ્ટ માઝા જેવો જ બને છે. તમે પણ બનાવજો ઘરે. મેં તો સરસ મજાની બનાવી હતી. જો એકદમ થીક રાખવી હોય તો થોડોક વધારે પલ્પ નાખવાનો, પણ ગાળીને નાખવાનો, જેના કારણે માઝાનો ટેસ્ટ આવે છે. તો એક સરસ મજાનો મેં ગ્લાસ લીધો હતો, એમાં નાખી છે બરફની ક્યુબ. તો આ બરફની ક્યુબ જેટલું ઠંડુ જોઈતું હોય એટલું નાખવાનું. મેં તો બે ક્યુબ નાખી હતી, કારણ કે બપોરે 2 વાગ્યે ગરમીનો સમય હતો અને એમાં ફુદીનાના પત્તા નાખ્યા હતા. મને તો ફુદીનાવાળી માઝા બહુ જ ભાવે છે, પણ તમે એમને પણ પી શકો છો. તો પછી મેં થોડાક ફુદીનાના કટકા કર્યા અને એમાં નાખ્યા. હવે હું માઝાને સર્વ કરીશ. જો હવે 2 ચમચા પલ્પ નાખીશ. તો માઝા એકદમ નેચરલ માઝા જ લાગે છે. મને તો માઝાનો જ ટેસ્ટ આવ્યો. તમે પણ બનાવજો અને તમે પણ ઉનાળામાં પીજો. બહુ જ મજા આવશે, ગરમીથી રાહત મળશે. મેં તો એકવાર ટ્રાય કર્યું હતું ત્યારે મને બહુ જ ભાવ્યું હતું. હવે પાછું જો ટ્રાય કરું છું. એક નંબર બને છે, બહુ જ મસ્તીનું. તો તમે પણ બનાવજો, કારણ કે એકદમ માઝા, નેચરલી માઝાનો જ ટેસ્ટ આવે છે. તો મેં બપોરના 2 વાગ્યે બનાવ્યું હતું, એન્જોય કર્યું. જુઓ.